અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચારમાં આગળ વધીએ. ધોરાજીમાં તંત્રના વાંકે પ્રજાજનો રસ્તા પર પટકાઈ રહ્યા છે. રાજકોટમાં ધોરાજી જામકંડોરણા જકાત નાકાથી તોરણિયા પાટિયા સુધી રસ્તાનું કામ થયું, પરંતુ આરોપ છે કે આ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. ધોરાજીમાં ₹8 કરોડના ખર્ચે બની રહેલા ડામરના રોડમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાનો આરોપ છે. ડામરના રસ્તામાં ડામરનો ઉપયોગ નહીવત થયાની ફરિયાદ છે. રસ્તાના નામે માત્ર ઝીણી કપચી પાથરી નખાઈ, જેના કારણે ટુ વ્હીલર સ્લીપ થતા હોવાની પણ ફરિયાદો છે. હમણાં રસ્તામાં મારી ગાડી સ્લીપ થઈ, અમારી ફેમિલી ભેગી છે, અમે પડ્યા, પગમાં લાગ્યું છે, મારા છોકરાને લાગ્યું છે. આ રસ્તો હાવ જો તમે, બધી ગાડીઓ સ્લીપ થાય છે, ટુ વ્હીલર. અત્યારે જુનાગઢ રોડનું કામ, ડામરનું કામ ચાલુ થયું છે અને ડામરમાં લોટ પાણી અને લાકડા ઘેરા છે. તમે જોવો કેનાલીથી શેર મારી વાડી સુધી હાવ ડામર નાખી દીધી. હમણાં 2 વ્યક્તિ પડ્યા છે, એના દવાખાના મૂક્યા ને છોકરાને ઘરે મૂક્યા છે. તો હમણાં અટાણા પાછા કેનાલ પાસે 2 માણસો બીજા પડ્યા, જુનાગઢ આવતા હતા, એને લાગ્યું છે બિચારાઓને. અને આ રોડની અંદર ફસાઈ જાય છે. અમારું કેવું છે કે રોડ બનાવે તો સારો બનાવે. આ રોડ પરિસ્થિતિ કેવી છે? અરે હાવ ખરાબ. આવો રોડ તો ગીરના ગામડામાં ન કે શહેરમાં. રસ્તા પર ટુ વ્હીલર સ્લીપ થવાની અનેક ફરિયાદો ઉઠી. કેટલાક લોકોને ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. સમગ્ર ઘટનાને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ રસ્તાના કામની નબળી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાનો આરોપ લગાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખે રસ્તાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો. અધિકારીઓની ફરિયાદ કરાઈ તો તે પણ ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો. કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ, જમનાવર રોડ અને જામકંડોરણા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે, અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી. તો 24 કલાકમાં નવા રસ્તાની કપચી ઉખડી ગઈ છે. હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે અને સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે. અધિકારીઓ પણ ફોન ન ઉપાડતા હોવાની વિગતો અહીંયા સામે આવી છે. અકસ્માત વારંવાર સર્જાય છે, કેટલાય વાહન ચાલકો પટકાય છે અને ઈજાગ્રસ્ત પણ થાય છે. તો ધોરાજી જામકંડોરણા જકાત નાકાથી તોરણિયા પાટિયા સુધીના રોડની હાલત અમે આપને બતાવી રહ્યા છે. 8 કરોડના ખર્ચે રસ્તો તો તૈયાર થયો, પરંતુ રસ્તો પર વાહન ચલાવવા જેવો નથી. કપચી ઉખડી ગઈ છે અને જેમાં વાહન ચાલકો પટકાય છે, ઈજાગ્રસ્ત થાય છે અને સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. માત્ર 24 કલાકની અંદર જ આ રોડની કપચી ઉખડી ગઈ. હલકી ગુણવત્તાની સામગ્રી વાપર્યાનો પણ અહીંયા આક્ષેપ ઉઠ્યો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH